ભગવાન ભોલેનાથ કી જય. શિવ મહાપુરાણ કથામાં આપણે આગળ ચાલીએ. સૌ પ્રથમ હૃદય કમળ ઉપર ભગવાન શિવજીનું આવાહન કરીએ. શાંતમ પદ્માસનસ્થમ શશિધર મુકુટમ પંચવક્ત્રમ ત્રિનેત્રમ શૂલમ વજ્રમ ચ ખડગમ પરશુભેદમ દક્ષ ભાગે વહંતમ નાગમ પાશાં ચ ઘંટાં ડમરુક સહિતં શાંકુશં વામ ભાગે નાનાલંકારયુક્तं સ્ફટિકમણિનિભં પાર્વતીશં નમામિ. આવાહનમ આવાહયામિ, આસनं સમર્પયામિ, પાદ્યોપાદ્યं સમર્પયામિ, અસ્ત્યોર્ઘ્યं સમર્પયામિ. પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરીશ્યામિ. શ્રી પંચાક્ષરથી ભગવાનની સ્તુતિ કરીએ. નાગેન્દ્રહારાય વિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વરાય પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. શિવાય ગૌરી વદનાવૃંદ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષધ્વજાય તસ્મૈ શિખરાય નમઃ શિવાય. વસિષ્ઠકુંભોદ્ભવગૌતમાય મુનીન્દ્રદેવાર્ચિતશેખરાય ચંદ્રાર્કવૈશ્વાનરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય. યક્ષસ્વરૂપાય જટાધરાય પીનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. પંચાક્ષરમિદં પુણ્યં વ્યપઠેત શિવસન્નિધૌ શિવલોકમ અવાપ્નોતિ શિવેન સહ મોદતે. ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચતુરાયતં ત્રિજન્મ પાપસંહારં એકબિલ્વં શિવાર્પણમસ્તુ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિतं કર્મબંધનૈ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ભગવાન ભોલેનાથ કી જય. શિવ મહાપુરાણ આ શ્રાવણ મહિના દરમિયાન આપણે બધાએ સાથે મળીને સંપન્ન થયું. પઠન પાઠન અને વિચાર વિમર્શ હેતુ આપણે 1 તારીખે સાંજે 5 થી 6 દરમિયાન બધા જ શ્રોતાઓ પાસેથી પોતપોતાના પ્રશ્નાવલી કોમેન્ટમાં દરેક ભાગમાં જે કોઈ પ્રશ્ન હોય તો લગભગ આપણે 40-42 ભાગમાં આનું વિવરણ થશે. એ દરેક ભાગમાં કોઈને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને એ દિવસે આપણે વાચા આપીશું. શક્ય એટલું વિચારોનું સાયુજ્ય કરવા પ્રયત્ન કરીશું. ઈષ્ટદેવ આપણા ઈશ્વર એટલે મહેશ્વર. મહેશ્વર તો અગાધ, અગોચર, અનન્ય, એની
એના શબ્દો મળતા નથી શબ્દ કલ્પદ્રુમમાં. એટલા બધા વિશાળ છે, એટલા બધા મહત છે, એટલા બધા ઊંડા છે. પણ આપણે આપણી બુદ્ધિ ક્ષમતાઓથી વિચાર વિમર્શ કરીશું અને એકબીજા સાથે સત્સંગ કરીશું. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે તમે તમારા મિત્ર વર્તુળમાં વિડીયો મોકલો. બીજા મિત્રો શિવ કથાનું પઠન પાઠન સ્મરણ કરે, ચિંતન મનન કરે અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરશો. હવે પછીના આધ્યાત્મિક વૃત્તોમાં આગળ પણ આપણે આ પ્રકારના સપ્તાહનું આયોજન કરીશું જ. બધા મિત્રોને આધ્યાત્મિક, કારણ કે હિન્દુ હોવું એ ગર્વની વાત છે, પણ હિન્દુત્વને જાળવવું અથવા અપનાવવું અથવા આચરણમાં મૂકવું એ પણ બહુ જ જરૂરી છે નવી પેઢી માટે ખાસ, કે જે લોકો પાસે આ વિષયનું આપતોપદેશ એટલે કે વડીલો દ્વારા મળતા ઉપદેશનું જ્ઞાન ઓછું હોય એ બધા મિત્રોએ પણ આમાં ભાગ લેવો ખૂબ જ જરૂરી છે. બધાની ધર્મ પરત્વેની જાગૃતતા આવી છે એ બાબતે ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ. ઐશ્વર્ય કાયમ રહે અને ઐશ્વર્યનું સનાતન શાસન રહે એવી અપેક્ષા સહ આ પરિસંવાદનું આયોજન કરેલ છે. ઘણા બધા મિત્રો એમાં ભાગ લે, વિના સંકોચે ભાગ લે અને આપણે સમગ્ર શિવ મહાપુરાણનું એ સમયે થોડોક ઉપસંહાર રૂપ પણ કંઈક પઠન પાઠન કરી લઈશું. ભાગ 13 નર્ક. સારીએ સૃષ્ટિના શિવ મંદિરોમાં થતા ઘંટાનાદ, પોતાના નામ સંકીર્તન, જપ આ બધું સાંભળતા કૈલાસના રૂ જેવા ધવલ શિખર પર પાર્વતી સાથે શિવજી બેઠા કે પાર્વતી બોલ્યા, દેવેશ્વર, આજે આપની મહારાત્રિએ આપ મને જ્ઞાન કથા કરવા અનુગ્રહિત થયા છો એ મારા શ્રેષ્ઠ ભાગ્યની નિશાની છે. હે દેવી, તમારા દ્વારા આ ગાથા સમસ્ત વિશ્વમાં પ્રગટો એ ભાવના સાથે હું તમને કહું છું. પ્રથમ, પાપ પરાયણ જીવ મહાનરકનો અધિકારી છે તે અંગે સંક્ષેપમાં કહું તે સાંભળો. પરસ્ત્રીને પ્રાપ્ત કરવાનો સંકલ્પ, પરાયું ધન હરી લેવાની ઈચ્છા, ચિત્ત દ્વારા અનિષ્ટ ચિંતન તથા ન કરવા યોગ્ય કર્મમાં પ્રવૃત્ત થવાનો દુરાગ્રહ આ 4 પ્રકારના માનસિક પાપ કર્મ છે. અસંગત પ્રલાપ, અસત્ય ભાષણ, અપ્રિય બોલવું અને પીઠ પાછળ ચાડી ખાવી આ 4 વાચિક પાપ કર્મ છે. અભક્ષ્ય ભક્ષણ, જે ન ખવાય એવી વસ્તુઓ ખાવી, પ્રાણીઓની હિંસા, વ્યર્થ કાર્યોમાં મગ્ન બનવું, જે કાર્યોની આપણને કોઈ હેતુ નથી એવા કાર્યોમાં મગ્ન બનવું. આજના સમયની આ મોટી પ્રથા છે. દરેક એવું જ કહે છે કે મને સમય નથી, પણ સમય ક્યાં ખર્ચીએ છીએ અને બુદ્ધિશક્તિથી ચકાસ્યું છે કે આ સમય ખર્ચવા પાછળનો હેતુ શું છે. તો વ્યર્થ કાર્યોમાં મગ્ન બનવું અને બીજાઓને ધનને હરી લેવું આ 4 પ્રકારના શારીરિક પાપ કર્મ છે. આ રીતે 12 કર્મ બતાવ્યા છે જે મન, વાણી અને શરીર આ ત્રણેયના સાધનોથી સંપન્ન હોય છે. જે સંસાર સાગરથી પાર ઉતારવાવાળા મહાદેવનો દ્વેષ કરે છે તે બધા જ નર્કના સમુદ્રમાં પડવાવાળા છે. તેને બહુ ભારે પાતક લાગે છે. જે શિવ જ્ઞાનનો ઉપદેશ દેવાવાળા તપસ્વીઓની, ગુરુજનોની અને પિતા કાકા આદિની નિંદા કરે છે તે ઉન્મત્ત મનુષ્ય નરક સમુદ્રમાં પડે છે. બ્રહ્મ હત્યારા, મદિરા પીવાવાળા, સોનું ચોરવાવાળા, ગુરુપત્ની ગામી તથા આ ચારેયથી સંપર્ક રાખવાવાળા 5મી શ્રેણીના પાપી આ બધા જ મહાપાતકી કયા છે. જે ક્રોધથી, લોભથી, ભયથી તથા દ્વેષથી બ્રાહ્મણના વધ માટે મહાન મર્મભેદી દોષનું વર્ણન કરે છે તે બ્રહ્મ હત્યારો થાય છે. જે બ્રાહ્મણને બોલાવી તેને કોઈ વસ્તુ દઈ અને ફરી પાછી લઈ લે છે તથા જે નિર્દોષ પુરુષ પર દોષારોપણ કરે છે તે મનુષ્ય પણ બ્રહ્મ હત્યારો હોય છે. જે ભરી સભામાં ઉદાસીન ભાવથી બેઠેલ
શ્રેષ્ઠ દ્વિજને પોતાની વિદ્યાના અભિમાનથી અપમાનિત કરી તેને નિસ્તેજ કરી દે છે તેને બ્રહ્મ હત્યારો કહ્યો છે. જે બીજાઓના યથાર્થ ગુણોને પણ બાળાત્કારે ખંડન કરી જૂઠા ગુણો દ્વારા પોતાને ઉત્કૃષ્ટ સિદ્ધ કરે છે તે પણ નિશ્ચય જ બ્રહ્મ હત્યારો છે. સાંઢ દ્વારા પડતી ગાયોને તથા ગુરુ પાસેથી ઉપદેશ ગ્રહણ કરતા દ્વિજોના કાર્યમાં વિઘ્ન નાખે છે તેને પણ બ્રહ્મ હત્યારો કહ્યો છે. જે દેવતાઓ બ્રાહ્મણ તથા ગાયોના ઉપયોગ માટે અપાયેલ જમીનને હરી લે છે તેને પણ બ્રહ્મ હત્યારો કહ્યો છે. દેવતા અને બ્રાહ્મણના ધનને હરી લેવું તથા અન્યાયથી ધન કમાવું બ્રહ્મ હત્યાની સમાન જ પાતક જાણવું જોઈએ. જે કોઈ વ્રત નિયમ તથા યજ્ઞને ગ્રહણ કરી તેને ત્યાગી દેવું તથા 5 મહાયજ્ઞોનું અનુષ્ઠાન ન કરવું તેને મદિરાપાન સમાન પાતક ગણ્યું છે. પિતા અને માતાને ત્યજી દેવા, ખોટી સાક્ષી પૂરવી, બ્રાહ્મણથી ખોટો વાયદો કરવો, શિવ ભક્તોને માંસ ખવડાવવું તથા અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવું તે પણ બ્રહ્મ હત્યા બરાબર છે. વનમાં નિરપરાધ પ્રાણીઓનો વધ કરવો એ પણ બ્રહ્મ હત્યા છે. બ્રાહ્મણ સાધુના ધનને ધર્મના કામમાં ન લગાવવું એથી બ્રહ્મ હત્યા બેસે છે. ગાયો ચાલે તે માર્ગમાં વનમાં તથા ગામમાં જે લોકો આગ લગાવે છે તે પણ બ્રહ્મ હત્યા જ કરે છે. આ બધા પાપો બ્રહ્મ હત્યા સમાન છે. આ જે કંઈ વાત થઈ રહી છે એ પાર્વતીજીને શિવજી પોતે કહી રહ્યા છે, જે જગતનો આદિનાથ છે એ પોતે બોલી રહ્યા છે. એટલે દરેક વાત સપ્રમાણ છે જે શિવ પુરાણમાં એનું વર્ણન છે. બ્રાહ્મણ શ્રમણના દ્રવ્યનું અપહરણ કરવું, પૈતૃક સંપત્તિમાં ઉલટસુલટ કરવી, અત્યંત અભિમાની અને અધિક ક્રોધ કરવો, પાખંડ ફેલાવવો, કૃતજ્ઞતા કરવી, વિષયોમાં અત્યંત આસક્ત હોવું, કંજુસાઈ કરવી, સત્પુરુષોથી દ્વેષ કરવો, પરસ્ત્રી ગમન કરવું, શ્રેષ્ઠ કુળની કન્યાઓને કલંકિત કરવી, યજ્ઞ, બાગ, બગીચા, સરોવર તથા સ્ત્રી પુરુષોનો વિક્રય કરવો, તીર્થયાત્રા, ઉપવાસ તથા ઉપનયન વ્રત આદિનો સોદો કરવો, સ્ત્રીના ધનથી જીવિકા ચલાવવી, સ્ત્રીઓને અત્યંત વશીભૂત બનવું, સ્ત્રીઓની રક્ષા ન કરવી, છલથી પરાઈ સ્ત્રીઓનું સેવન કરવું, બ્રહ્મચર્ય આદિ વ્રતોને ત્યાગી દેવા, બીજાઓના આચારનું સેવન કરવું, અસત શાસ્ત્રોનું સેવન કરવું, સૂકા તર્કનો આશ્રય લેવો, અગ્નિ, ગુરુ, સાધુ તથા બ્રાહ્મણની નિંદા કરવી, પિતૃયજ્ઞ અને દેવયજ્ઞને ત્યજી દેવું, પોતાના કર્મો ત્યજી દેવા, બુરા સ્વભાવને અપનાવવો, નાસ્તિક બનવું, પાપમાં લાગ્યું રહેવું અને સદાય જુઠ્ઠું બોલવું, આ જાતના પાપયુક્ત સ્ત્રી પુરુષોને ઉપપાતી કહ્યા છે. પાર્વતે જે મનુષ્ય ગાય, બ્રાહ્મણ, કન્યા, સ્વામી, મિત્ર તથા તપસ્વી મહાત્માઓનું કાર્ય નષ્ટ કરી દે છે તે નર્કગામી માન્યા છે. જે બ્રાહ્મણ શ્રવણને દુઃખ દે છે તેને મારવા શસ્ત્ર ઉઠાવે છે, જે દ્વિજ ઉઠી શૂદ્રોની સેવા કરે છે તથા જે કામવશ મદિરાપાન કરે છે, જે પાપ પરાયણ, ક્રૂર અને હિંસાનો પ્રેમી છે, જે ગૌશાળામાં, અગ્નિમાં, જળમાં, માર્ગ પર, વૃક્ષોની છાયામાં, પર્વતો પર, બગીચાઓમાં તથા દેવ મંદિરોની આસપાસ મળમૂત્રનો ત્યાગ કરે છે, વાંસ, ઈંટ, પથ્થર આદિ દ્વારા રસ્તો રૂંધે છે, બીજાઓને ખેતર આદિ હદ નિશાન ભૂસી નાખે છે, છળથી શાસન કરે છે, છળ કપટના જ કાર્યોમાં લાગ્યા રહે છે, કોઈને ઠગીને લાવેલા પાક, અન્ન, વસ્ત્રોની છળથી જ ઉપયોગ કરે છે, જે સ્ત્રી, પુરુષ, મિત્ર, બાળક, વૃદ્ધ, દુર્બળ, આતુર, મૃત્યુ, અતિથિ તથા બંધુજનોને ભૂખ્યા છોડી સ્વયં ખાઈ લે છે, જે અજિતેન્દ્રિય પુરુષ
સ્વયં નિયમોને ગ્રહણ કરીને પણ તેને ત્યાગી દે છે. સંન્યાસ ધારણ કરી પછી ઘર બાંધી લે છે, વસાવી લે છે. જે શિવ પ્રતિમાનું ભેદન કરવાવાળા છે, ગાયોને ક્રૂરતાપૂર્વક મારે છે અને વારંવાર તેનું દમન કરે છે, તે બધા નર્કગામી છે. જે દુબળા પશુઓને પોષણ નથી કરતા, સદાય એને છોડેલા જ રાખે છે, અધિક ભાર લાદી તેને પીડા દે છે તથા સહન ન થાય તો પણ બાળાત્કારે હળમાં યા ગાળામાં જોતરે છે અથવા તેની પાસે અસહ્ય બોજ ખેંચાવે છે. જે તે પશુઓને ચરવા માટે નથી છોડતા તથા જે ભારથી ઘાયલ, રોગથી પીડિત અને ભૂખથી આતુર ગાય બળદનું યત્નપૂર્વક પાલન નથી કરતા, તે બધા જ ગૌ હત્યારા અને નર્કગામી છે. જે પાપિષ્ઠ મનુષ્ય બેલના અંડકોષ કપાવે છે અને વંધ્યા ગાયને જોતરે છે, તે મહાનારકી છે. જે આશાથી ઘર ઉપર આવેલા ભૂખ્યા, તરસ્યા અને પરિશ્રમથી કષ્ટ પામતા અને અન્નની ઈચ્છા રાખવાવાળા અતિથિઓ, અનાથો, સ્વાધીન પુરુષો, દીનો, બાળક, વૃદ્ધ, દુર્બળ અને સ્ત્રીઓ પર કૃપા નથી કરતા, તે મૂળ નર્કના સમુદ્રમાં પડે છે. મનુષ્ય જ્યારે મરે છે ત્યારે તેનું કમાયેલું ધન ઘરમાં જ રહી જાય છે. ભાઈ બંધુ પણ સ્મશાન સુધી આવી પાછા ફરી જાય છે. કેવળ એણે કરેલા પાપ અને પુણ્ય પરલોકના પંથ પર જવાવાળા છે, એ જીવની સાથે જાય છે. જે ઔચિત્યનો ભંગ કરી ઔચિત્યની સીમા વટાવી મનમાન્યો કર વસૂલ કરે છે તથા બીજાઓને દંડ દેવામાં જ રુચિ રાખે છે, જે શાસક નર્કગામી બને છે. જેના શાસનમાં પોતાની રુચિ પ્રમાણે કમ દામ આપી વધારે કિંમતનો માલ લેવાવાળા અધિકારીઓ તથા ચોર ડાકુઓથી પ્રજા અધિક સતાવી જતી હોય, તે શાસક નર્કગામી બને છે. પરસ્ત્રીગામી શાસક ઘોર નર્કમાં પડે છે. જે સાધુને ચોર અને ચોરને સાધુ સમજે છે, જે વિચાર્યા વિના નિરપરાધીને પ્રાણદંડ દે છે, તે શાસક નર્કમાં પડે છે. જે કોઈ પરાયા ધનનું રજ બરાબર પણ ચોરે છે તથા મનુષ્ય નર્કમાં પડે છે, તેમાં સંશય નથી. આ જાતના પાપોથી યુક્ત મનુષ્ય મૃત્યુ પછી યાતના ભોગવવા સારું નવું શરીર પામે છે, જેમાં બધા આકાર અભિવ્યક્ત રહે છે. તેથી કરેલા પાપનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ, અન્યથા 100 કરોડ કલ્પોમાં પણ કરેલા પાપોનો નાશ થઈ શકતો નથી. જે મન, વાણી અને શરીર દ્વારા સ્વયં પાપ કરે છે, બીજાઓ દ્વારા સ્વયં પાપ કરાવે છે તથા કોઈના દુષ્કર્મને અનુમોદન દે છે, તેના માટે પાપ ગતિ નર્ક જ પડશે. દેવી, હવે હું તમને પાપીઓ અને પુણ્ય આત્માઓના યમલોક યાત્રાનું વર્ણન કરું છું. મનુષ્ય 4 પ્રકારના પાપોથી યમલોકમાં જાય છે. યમલોક અત્યંત ભયદાયક અને ભયંકર છે. ત્યાં બધા દેહધારીઓને વિવશ બની જવું પડે છે. કોઈ એવું પ્રાણી નથી જે યમલોકમાં ન જતા હોય. કરેલા કર્મના ફળ કર્તાને અવશ્ય ભોગવવા જ પડે છે. જીવોમાં જે શુભ કર્મ કરવાવાળા, સૌમ્ય ચિત્ત અને દયાળુ છે, તે સૌમ્ય માર્ગથી યમપુરીના પૂર્વ દ્વારે જાય છે. જે પાપી પાપ કર્મ પરાયણ તથા દાનથી રહિત છે, તે ભયાનક દક્ષિણ માર્ગથી યમલોકની યાત્રા કરે છે. મૃત્યુલોકથી 86,000 યોજન દૂર નાના રૂપવાળા યમલોકની સ્થિતિ છે. પુણ્ય કર્મ કરવાવાળા લોકોને તો આ નગર નજીક જ દેખાય છે, પરંતુ ભયાનક માર્ગથી યાત્રા કરવાવાળા પાપીઓને તે બહુ જ દૂર સ્થિત દેખાય છે. ત્યાંનો માર્ગ ક્યાંક અણીદાર કાંટાથી યુક્ત છે તો ક્યાંક કાંકરાઓ વ્યાપ્ત છે. ક્યાંક છરીના ધાર સમાન પથ્થર એ માર્ગ પર જડેલા છે. ક્યાંક બહુ ભારે કીચડ ફેલાયેલ છે. નાના મોટા પાતકો અનુસાર ત્યાંની કઠિનાઈઓમાં પણ ભારેપણું અને હલકાપણું છે. પાર્વતી, જેણે ક્યારેય દાન આપ્યું નથી, તે લોકો જ આ રીતે દુઃખ ઉઠાવતા અને સુખની યાચના કરતા જતા
એ માર્ગ પર ચાલે છે. જેણે પહેલાં જ દાનરૂપી પાર્થય લઈ રાખ્યું છે તે સુખપૂર્વક યમલોકની યાત્રા કરે છે. આ રીતે કષ્ટ ઉઠાવી પાપી જીવ જ્યારે પ્રેતપુરીમાં પહોંચી જાય છે ત્યારે તેના માટે યમરાજને સૂચના અપાય છે. તેમની આજ્ઞા પામી દૂતને પાપીઓને યમરાજની આગળ લઈ જઈ ઊભા રાખે છે. ત્યાં જે શુભ કર્મ કરવાવાળા લોકો હોય છે તેને યમરાજ સ્વાગતપૂર્વક આસન દઈ ખાદ્ય અને અર્ઘ્ય નિવેદન કરી પ્રિય વર્તાવ દ્વારા સન્માનિત કરે છે અને કહે છે કે વેદોક્ત કર્મ કરવાવાળા મહાત્માઓ, આપ લોકો ધન્ય છો કે તમે દિવ્ય સુખની પ્રાપ્તિ માટે પુણ્ય કર્મ કર્યા છે. એથી આપ લોકો દિવ્યાંગનાઓના ભોગથી ભૂષિત તથા બધા મનોવાંછિત પદાર્થોથી સંપન્ન નિર્મળ સ્વર્ગલોકમાં જાઓ. ત્યાં મહાન ભોગોનો ઉપભોગ કરી અંતમાં પુણ્ય ક્ષીણ થઈ જવા પર જે કંઈ થોડા ઘણા અશુભ હોય, શેષ રહી ગયા હોય તેને પછી અહીંયા આવીને ભોગવજો. જે ધર્માત્મા મનુષ્ય હોય છે તે માનો યમરાજ માટે મિત્ર સમાન છે. તે યમરાજને સુખપૂર્વક સૌમ્ય ધર્મરાજાના રૂપમાં જુએ છે. પરંતુ જે ક્રૂર કરવાવાળા છે તે યમરાજને ભયાનક રૂપમાં જુએ છે. તેની દ્રષ્ટિમાં યમરાજનું મુખ દાઢો કારણ વિકરાળ દેખાય છે. નેત્ર ભયંકર અને વાળ સરેકડા જેવા ઊંચા ઉઠેલા દેખાય છે. દાઢી મૂછ મોટા મોટા હોય છે. હોઠ પર ઉપર ફડકતા રહે છે. તેને 18 ભુજાઓ હોય છે. તે કુપિત તથા કાળા કોયલાના ઢગ જેવા દેખાય છે. તેના હાથોમાં બધા પ્રકારના અસ્ત્ર શસ્ત્ર હોય છે. તે બધા પ્રકારના દંડનો ભય બતાવી તે પાપીઓને દાટતા રહે છે. બહુ મોટા પાડા પર આરૂઢ લાલ વસ્ત્ર અને લાલ માળા ધારણ કરેલા બહુ ઊંચા મેરુ સમાન જણાય છે. તેની આંખો પ્રજ્વલિત અગ્નિ સમાન ઉદીપ્ત દેખાય છે. તેની શબ્દ પ્રલય મેઘની ગર્જના સમાન ગંભીર હોય છે. તે એવા દેખાય છે કે માનો મહાસાગર પી રહ્યા છે, ગિરિરાજને ગળે ઉતારી રહ્યા છે અને મોંમાંથી આગ ઓંકી રહ્યા છે. તેની સમીપ પ્રલયકાળના અગ્નિ સમાન પ્રભાવાળા મૃત્યુ દેવતા ઊભા હોય છે. કાજળ સમાન કાળા કાળ દેવતા અને ભયાનક કૃતાંત દેવતા પણ રહે છે. એ સિવાય મારી ઉગ્ર મહામારી, ભયંકર કાલરાત્રિ, અનેક પ્રકારના રોગના તથા તરેના ભયાવહ પુષ્ટ મૂર્તિમાન થઈ હાથમાં શક્તિ, શૂલ, અંકુશ, પાશ અને અંક અને ખડગ લઈ ઊભા રહેતા હોય છે. વજ્રમુખ ધારણ કરવાવાળા રુદ્રગણ શૂર, તર્કસ અને ધનુષ્ય ધારણ કરી ત્યાં ઉપસ્થિત હોય છે. બધા જન અનેક પ્રકારના આયુધ ધારણ કરવાવાળા મહાન વીર અને ભયંકર હોય છે. એ સિવાય અસંખ્ય મહાવીર યમદૂત, જેની અંગકૃતિ કાળા કોયલ સમાન કાળી છે, બધા અસ્ત્ર શસ્ત્રયુક્ત ભયંકર દેખાય છે. આવા પરિવારથી ઘેરાયેલ યમરાજ તથા ભીષણ ચિત્રગુપ્તને પાપિષ્ટ પ્રાણી જુએ છે. યમરાજ તે પાપ કર્મીઓને બહુ દાંટે છે અને ભગવાન ચિત્રગુપ્ત ધર્મયુક્ત વચનો દ્વારા તેને સમજાવે છે. મહાદેવી તે પછી યમદૂત પાપીઓને અત્યંત તપેલા પથ્થર પર બહુ વેગથી મારે છે, માનો વજ્રથી મોટા વૃક્ષોને ધરાશય કરી દીધા હોય. એ સમયે શરીરથી જર્જરિત થયેલ દેહધારીના કાનમાંથી લોહી વહેવા માંડે છે અને શુદ્ધ બુદ્ધ કોઈ અચેત થઈ જાય છે. ત્યારે વાયુનો સ્પર્શ કરાવી યમદૂત તેને ફરી જીવિત કરે છે અને એને તેના પાપોની શુદ્ધિ માટે તેને નર્ક સમુદ્રમાં નાખી દે છે. પૃથ્વીની નીચે નર્કની 7 કોટી છે, જે 7મા તળની અંતમાં ઘોર અંધકારની ભીતર સ્થિત છે. તે બધાની 28 બેટી છે. પહેલી 28 કોટી છે. પહેલી કોટી ગોરા કહેવાય છે, બીજી સુગોરા, ત્રીજી અતિ ગોરા,
ચોથી મહાયોગ, પાંચમી ઘોર રૂપા, છઠ્ઠી તલાતુલા, સાતમી ભયાનકા, આઠમી કાલરાત્રિ, નવમી ભયોત્કૃષ્ટા, તેની નીચે દસમી મંડા, તેની પણ નીચે મહામંડા, પછી મંદ કોલાહલા તથા તેનાથી ભિન્ન પ્રચંડ છે જે મંડોની નાયિકા છે, તેના પછી પદ્મા, પદ્માવતી, ગીતા અને ભીમા છે, ભીષણ નરકોની નાયિકા છે, 18મી કરાલા, 19મી વિકરાલા અને 20મી નરક કોટી વ્રજ છે. તે પછી ત્રિકોણા, પંચકોણા, સુદીર્ઘા, અખિલાર્તિદા, સમા, ભીમ, બાલા, ભોગા તથા 28માં દીપ્ત પ્રાયા છે. આ રીતે મેં તમને ભયાનક નર્ક કોટીઓના નામ બતાવ્યા છે, જેની સંખ્યા 28 છે. તે પાપીઓની યાતના દેવાવાળી છે. તે કોટીઓના ક્રમશઃ 5-5 નાયક છે. તેઓ હવે જે બધી કોટીઓના નામ બતાવું છું તે સાંભળો. તેમાં પ્રથમ રૈરવ નર્ક છે, જ્યાં પહોંચીને દેહધારી જીવ રોવા લાગે છે. મહારૌરવની પીડાથી તો મહાન પુરુષ પણ રોઈ દે છે. તેના પછી શીત અને ઉષ્ણ નામે નર્ક છે. પછી સુગોર છે. રૌરવથી સુગોર સુધી આદિના 5 નર્ક નાયક મનાયા છે. એ પછી સુમરાન, તીક્ષ્ણ, સંજીવન, મહાતમ, વિલોમ, વિલોપ, કંટક, તીવ્ર વેશ, કરાલ, વિકરાલ, પ્રકંપન, મહાવક્રકાલ, કાલસૂત્ર, પ્રગર્જન, શુચિમુખ, સુનેતિ, ખાદક, સુપ્રપીડન, કુંભીપાક, સુપાક, કકમ, અતિદારુણ, અંગાર રાશિ ભવન, મેરુ, અશ્રુકમ પ્રહિત, તીક્ષ્ણતુંડ, શકુની મહાસંવર્તક, ક્રતુ, તપ્તજંતુ, પંચલેપ, પ્રતિમાંસ, તપુદ્ભવ, ઉચ્છ્વાસ, મુનિરુચ્છ્વાસ, સુદીર્ઘ, કૂટશાલ્મલી, દુરિષ્ઠ, સુમરાવાદ, પ્રવાદ, સુપ્રતાપન, મેઘ, વૃષ, સાલ્મ, સિંહમુખ, વ્યાઘ્રમુખ, આયુષ, સર્પ, કૂર્મ, કાક્ર, રુદ્ર, ઉલ્લુક, હલોક, સાંદ્રુલકથ, કુર્કુટ, મંડુક, કુટિમુખ, શકતાક્ષ, રક્તાક્ષ, કુતિમૃતિક, ગણધૂમ, અગ્નિ, કૃમિ, ગંધીર્વયુ, અગ્નિદ્ર, અપ્રતિષ્ઠ, રુચિરામ, સ્વભોજન, લાલાભયક્ષ, અંત્રભક્ષ, સર્વભક્ષ, સુદારુણ, કંટક, સુવિશાલ, વિકટ, કરપૂતન, અંબરીશ, કટાહ, કષ્ટદાયિની, વૈતરણી નદી, સુદારણ, કંટક, સુવિશાલ, વિકટ, કરપૂતન, અંબરીય, કટાહ, કષ્ટદાયિની, વૈતરણી નદી, સુતપ્ત લોહ શયન, એકપાદ, પ્રપૂર્ણ, ઘોર અસિતાલ વન, અસ્થિભંગ, સુપૂર્ણ, વિલાતસ, અસ્તુયંત્ર, કૂટપાસ,
પ્રમર્દન મહાચૂર્ણ અચુચૂર્ણ તપ્ત લોહમય પર્વત ક્ષુરધારા યમલ પર્વત મૂત્રકૂપ વિષ્ટાકૂપ અશ્રુકૂપ શીતલ ક્ષારકૂપ મુસલોલુખલ યંત્રશીલા શકટ લાંગલ તાલપત્રવન અશીપત્રવન મહાસંકટ મંડપ સમોહ અસ્થિભંગ તપ્ત ચંચલ અયોગુંડ લોડાની ગોળી બહુ દુઃખ મહાક્લેશ કામલ સમલ મલાત હલાહલ વિદ્રુપ સ્વરૂપ યમાનુંગ એકપાદ ત્રિપાદ તીવ્ર અમીવર અને તમ મહાદેવી આ રીતે એ 28 નર્ક અને ક્રમશઃ તેના 5 નાયક છે. 28 કોટીઓના ક્રમશઃ રૌરવ આદિ 5 નાયક છે. ઉપરોક્ત 28 કોટીઓને છોડી લગભગ બીજા 100 નર્ક છે અને મહાનર્ક મંડળ 140 નર્કોની છે. પાર્વતે હવે વિભિન્ન પાપોથી મળવાવાળી નર્ક યાત્રાઓની તમારી સમક્ષ વર્ણન કરું છું. આ મેં જણાવેલા બધા ભયાનક પીડાદાયક નર્કોમાં પાપી જીવોને અત્યંત ભીષણ નર્ક યાતના ભોગવવી પડે છે. જે મિથ્યા આગમ પાખંડીઓના શાસ્ત્રમાં પ્રવૃત્ત થાય છે તે દીવજિન્હ નામે નર્કમાં જાય છે અને જીભના આકારમાં અડધા કોષ સુધી ફેલાયેલી તીક્ષ્ણ કાળ દ્વારા તેને વિશેષ પીડા અપાય છે. જે ક્રૂર મનુષ્ય માતા પિતા અને ગુરુને દાંટે છે તેના મોઢામાં પીડાથી યુક્ત વિષ્ઠા ઠાંસી તેને ખૂબ પીટે છે. જે મનુષ્ય શિવ મંદિર બગીચા વાવ કુવા તળાવ તથા બ્રાહ્મણ શ્રમણના સ્થાનને નષ્ટ કરી ત્યાં સ્વેચ્છાનુસાર રમણ કરે છે તેને ભયંકર કડાઓ આદિ દ્વારા તળે છે પકાવે છે. પ્રલયકાળ પર્યંત પરસ્ત્રીગામી પુરુષ જે રૂપથી વ્યભિચાર કરે છે તે જ રૂપથી માર સહે છે. તે જ અવસ્થામાં લોડાની બનેલી અને ખૂબ તપાવેલ નારીનું 8 આલિંગન કરી બધી બાજુથી જલતો રહે છે. તે એ દુરાચારીણી સ્ત્રીનું આલિંગન કરતા રોતો થઈ જાય છે. જે સત્પુરુષોની નિંદા સાંભળે છે તેના કાનોમાં લોઢા યા તાંબાના બનેલ ખીલા આગમાં ખૂબ તપાવીને ભરી દે છે અને વારંવાર ગરમ કરેલ દૂધ અને ખૂબ તપાવેલ તેલ તેના કાનોમાં નાખે છે. આ રીતે તેના કાનોમાં ઉપયુક્ત વસ્તુઓ ભરી ઘોર યાતનાઓ દેવાય છે. ક્રમશઃ બધા નર્કોમાં બધે જ આ યાતનાઓ પ્રાપ્ત થાય છે અને બધા નર્કોની યાતનાઓને ભારે કષ્ટ દેવાવાળી છે. જે માતા પિતા પ્રત્યે મોં મચકોડી અથવા તેની તરફ ઉદંડતાપૂર્વક દ્રષ્ટિ નાખે છે યા હાથ ઉઠાવે છે તેના મોંને અંત સુધી લોડાના ખીલાથી દ્રઢતાપૂર્વક દરબેર રાખેલ છે. જે મનુષ્ય લોભાઈ સ્ત્રીઓ તરફ મલિન દ્રષ્ટિથી જુએ છે તેની આંખોમાં તપાવેલ આગ જેવા સોય ભોંકી દે છે. જે દેવતા અગ્નિ ગુરુ તથા બ્રાહ્મણને અગ્રભાગ નિવેદન કર્યા વિના જ ભોજન કરી લે છે તેની જીભ અને મોંમાં લોડાના સેંકડો ખીલીઓ તપાવી જડી દે છે. જે લોકો ધર્મનો ઉપદેશ કરવાવાળા મહાત્મા કથા વાચકની નિંદા કરે છે, દેવતા અગ્નિ અને ગુરુના ભક્તોની તથા સનાતન ધર્મશાસ્ત્રની મજાક ઉડાવે છે, તેની છાતી કંઠ જીભ દાંતોની સંધિ તાળવું ઓઠ
નાસિકા, મસ્તક તથા બધા અવયવોના સાંધામાં આગ જેવા તપાયેલા 3 શાખાવાળા લોઢાના કિલ્લા મૃદગરોથી ઠોકી બેસાડાય છે. તે સમયે તેને બહુ કષ્ટ થાય છે. તે પછી બધી બાજુથી તેના ઘા પર તપાયેલ મીઠું છાંટવામાં આવે છે. તેથી શરીરમાં બધી બાજુ ભારે યાતના થાય છે. જે પાપી શિવ મંદિરની પાસે અથવા દેવતાઓ માટે નિયત ઉદ્યાનમાં મળમૂત્રનો ત્યાગ કરે છે, તેનું લિંગ તથા અંડકોષ લોડાના મુદ્ગરો મારી ચૂર્ણ કરી દેવામાં આવે છે તથા આગમાં તપાવેલ સોયા તેમાં ભરાવી દેવામાં આવે છે, જેથી તેના મન અને ઇન્દ્રિયોમાં ભારે દુઃખ થાય છે. ધને સત્યપી યે દાનમ ન પ્રયચ્છન્તિ તૃષ્ણયા અતિથિ આવમન્યન્તે કાલે પ્રાપ્ત ગૃહાશ્રમે તસ્માત દુષ્કૃતમ પ્રાપ્ય ગચ્છન્તિ નિરસે શુચૌ. જે પોતાની પાસે ધન રહેલું હોવા છતાં પણ લોભવશ તેનું દાન નથી કરતો અને ભોજન સમયે ઘર પર આવેલ અતિથિનો અનાદર કરે છે, તે પાપનું ફળ પામી અપવિત્ર નર્કમાં પડે છે. જે કૂતરા અને ગાયને તેનો ભાગ અર્થાત બલિ ન દઈ સ્વયં ભોજન કરી લે છે, તેના ખુલ્લા મોંમાં 2 કિલ્લા જડી દેવામાં આવે છે. આમ હે પાર્વતી, મેં તમને જાણવા યોગ્ય નર્ક અંગે કહ્યું. દેવેશ્વર, હવે મને કૃપયા એ કહેવા અનુગ્રહ કરો કે યમલોકના માર્ગમાં સુવિધા પ્રદાન કરવાવાળા કયા તત્વો છે? મહાદેવી, વિવિધ પ્રકારના દાનો યમલોકના માર્ગને સુગમ બનાવે છે. મહારાજ, તો મને એ દાનો કયા છે તે જણાવવા કૃપા કરો. લોક કલ્યાણ અર્થે હું તમને આ દાનોનું વર્ણન કરું છું, તે તમે સ્વચ્છતાપૂર્વક સાંભળો અને શિવજીને પરમ કલ્યાણમય એ ગાથા કહેવી શરૂ કરી. ભાગ 14. ધૂપ સુગંધ. પાર્વતે, અન્નદાન બધાથી શ્રેષ્ઠ છે. ભય દુઃખ ભંજન ને સુખદાયી છે. માટે નર્ક યાતનાથી યમપુરીથી બચવા સારું. શ્યામશ્ચ સબલશ્ચૈ યમ માર્ગો અનુરોધકૌ યૌ સ્તાભ્યામ પ્રયચ્છામિ ત્વૌ ગૃહીતા મિતં બલિ. યે વા વરુણયા વાયવ્યા યામ્યા નૈઋત્ય વાયસાહ પુણ્ય કર્માણસ્તે પ્રગૃહ્યાન્તુ મે બલિ. યમ રાજાના માર્ગનું અનુસરણ કરવાવાળા જે શ્યામ અને કાબર ચિત્રા 2 કૂતરા છે, હું તેના માટે આ અન્નનો ભાગ આપું છું. તે આ બલિને ગ્રહણ કરો. પશ્ચિમ, વાયવ્ય, દક્ષિણ અને નૈઋત્ય દિશામાં રહેવાવાળા જે પુણ્યમય કાગડા છે, તે મારા આ દીધેલ બલિને ગ્રહણ કરો. આ અભિપ્રથા 2 મંત્રોથી ક્રમશઃ કૂતરા અને કાગડાને બલિ દેવું જોઈએ. જે એમ નિયમપૂર્વક ભગવાન શંકરની પૂજા કરી વિધિવત અગ્નિમાં આહુતિ દઈ શિવ સંબંધી મંત્રો દ્વારા બલિ સમર્પિત કરે છે, તે યમરાજને નથી દેખતા અને સ્વર્ગમાં જાય છે. તેથી પ્રતિદિન આમ બલિ દેવું જોઈએ. ચારે બાજુ સરખા ખૂણાવાળો એક મંડપ બનાવી તેને સુગંધીમય કરવો. પછી ઈશાન ખૂણામાં ધન્વંતરી માટે, પૂર્વ દિશામાં આર્યમાને અન્નનો ભાગ સમર્પિત કરે, દ્વારમાં દાતા અને વિધાતા માટે બલિ નિવેદન કરે. તે પછી કૂતરાઓના સ્વામી અને પક્ષીઓ માટે ભૂતલ પર અન્ન નાખી દે. દેવતા, પિતૃઓ, મનુષ્ય, પ્રેત, ભૂત, ગૃહક, પક્ષી, કૃમિ અને કીટ
આ બધા ગૃહસ્થ પ્રમાણે પોતાની જીવિકા ચલાવે છે. સ્વાહાકાર, સ્વધાકાર, વસટકાર તથા હંતકાર આ ધર્મમય ધેનુના 4 સ્તન છે. સ્વાહાકાર નામે સ્તનનું પાન દેવતા કરે છે. સ્વધાનું પિતૃલોક, ઋષટકારનું બીજા દેવતા અને ભૂતેશ્વર તથા હંતકાર નામે સ્તનનું સદા મનુષ્ય પાન કરે છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ ધર્મમય ધેનુનું સદા ઠીક સમય પર પાલન કરે છે તે અગ્નિહોત્રી બની જાય છે. જે સ્વસ્થ રહેતો છતાં પણ તેનો ત્યાગ કરી દે છે તે અંધકારપૂર્ણ નર્કમાં ડૂબે છે. તેથી આ બધાનો બલિ દેવા પછીથી દ્વાર પર ઊભા રહી ક્ષણભર અતિથિની પ્રતીક્ષા કરે. જો કોઈ મનુષ્ય ભૂખથી પીડિત અતિથિ યા એ જ ગામનો નિવાસી પુરુષ મળી જાય તો તેને પોતાના ભોજન પહેલા યથાશક્તિ શુભ અન્નનું ભોજન કરાવે. જેના ઘેરથી અતિથિ નિરાશ બની પાછો ફરે છે અને તે પોતાનું પાપ દેતો જાય છે, તે બદલે ઘરધણીનું પુણ્ય લેતો જાય છે. પાર્વતી, આ લોકમાં જે શ્રેષ્ઠ કર્મ કરવાવાળા કોમલચિત્ત અને દયાળુ પુરુષ છે તે ભયંકર યમ માર્ગ પર સુખપૂર્વક યાત્રા કરે છે. જે શ્રેષ્ઠ બ્રાહ્મણોને જૂતા અને ચાકડીઓનું દાન કરે છે તે મનુષ્ય વિશાળ અશ્વ પર સવાર થઈ બહુ સુખથી યમલોક જાય છે. શિબિકા વાહનનું દાન કરવાથી મનુષ્ય તે માર્ગ પર એ રીતે છત્ર લગાવી ચાલે છે જેમ છત્રધારીઓ ચાલે છે. છત્રનું દાન કરવાથી મનુષ્ય તે માર્ગ પર એ રીતે છત્ર લગાવી ચાલે છે જેમ છત્રધારીઓ ચાલે છે. શૈયા અને આસનનું દાન કરવાથી દાતા યમલોકના માર્ગમાં વિશ્રામ કરતા જતા સુખપૂર્વક જાય છે. જે બગીચા બનાવી છાયાદાર વૃક્ષનું આરોપણ કરે છે અથવા સડકને કિનારે વૃક્ષારોપણ કરે છે તે તડકામાં પણ કષ્ટ ઉઠાવ્યા વિના યમલોકમાં જાય છે. જે મનુષ્ય ફૂલવાડી લગાવે છે તે પુષ્પક વિમાનમાં યાત્રા કરે છે. દેવ મંદિર બનાવવા વાળા એ માર્ગ પર ઘરની અંદર ક્રીડા કરે છે. જે દેવતા અગ્નિ, ગુરુ, બ્રાહ્મણ, માતા અને પિતાની પૂજા કરે છે તે મનુષ્ય સ્વયં પણ પૂજિત બની પોતાની ઈચ્છા અનુકૂળ માર્ગ દ્વારા સુખથી યાત્રા કરે છે. દીપદાન કરવાવાળા મનુષ્ય બધી દિશાઓને પ્રકાશિત કરતા જાય છે. ગૃહદાન કરવાવાળા દાતા રોગ શોકથી રહિત થઈ સુખપૂર્વક યાત્રા કરે છે. ગુરુજનોની સેવા કરવાવાળા માનવ વિશ્રામ કરતા જાય છે. માનો તે પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. ગાયનું દાન કરવાવાળા લોક બધી મનોવાંછિત વસ્તુઓથી ભરેલા માર્ગ દ્વારા જાય છે. મનુષ્ય તે માર્ગ પર આ લોકમાં દીધેલ અન્નપાનને પામે છે. જે કોઈના પગ ધોવા માટે જળ દેશે તે એવા માર્ગેથી જાય છે જ્યાં પાણીની પૂરી સુવિધાઓ હોય. જે આદરણીય પુરુષોના પગ દાબે છે તે ઘોડાની પીઠ પર બેસી યાત્રા કરે છે. પાર્વતી, જે પાપ, અંગ, રાગ, દીપક અને ઘરનું દાન કરે છે તેની પાસે યમરાજા કદી આવતા નથી. સુવર્ણ અને રત્નનું દાન કરવાથી મનુષ્ય દુર્ગમ સંકટો અને સ્થાનોને વટાવતા જાય છે. ચાંદી, ગાડી ઉંચકવાવાળા બળદ અને ફૂલોની માળાનું દાન કરવાથી દાતા સુખપૂર્વક યમલોકની યાત્રા કરે છે. આ રીતના દાનો કરવાથી મનુષ્ય સુખપૂર્વક યમલોકની યાત્રા કરે છે અને સ્વર્ગમાં સદા ભાંતિના ભોગ પામે છે. દેવી, સર્વેષામેવ દાનાનામ અન્નદાનમ પરમ સ્મૃતમ સદ્યઃ પ્રીતિકારમ કૃત્યમ બલબુદ્ધિ વિવર્ધનમ નાનંદાન સમમ દાનમ વિદ્યતે મુનિસત્તમમ અન્નદ ભવંતિ ભૂતાની તદ્ભાવે પ્રિયંતિ
अतएव महत्पुण्य अन्नदाने प्रकीर्तितं तथा श्रुधाग्निना तृप्ता ब्रियन्ते सर्वदेहिनः अन्नमेव प्रशस्ति सर्वमन्ये प्रतिष्ठितम् अन्नेन सदृशं दानं न भूतं न भविष्यति अन्नेन धार्यते सर्व वित्वा विश्वं जगदीदं मुने अन्नमूर्जस्करं लोके प्राणार्यन्ने प्रतिष्ठिता। બધા દાનોમાં અન્નદાન જ ઉત્તમ છે, કેમ કે તે તત્કાલ તૃપ્તિ પ્રદાન કરવાવાળું, મનને પ્રિય લાગવાવાળું તથા બળ અને બુદ્ધિને વધારવાવાળું છે. પાર્વતી, અન્નદાન સમાન બીજું કોઈ દાન નથી, કેમ કે અન્નથી જ પ્રાણી ઉત્પન્ન થાય છે અને અન્નના અભાવમાં જ મરી જાય છે. તેથી અન્નદાનથી મહાન પુણ્ય કમાય છે, કેમ કે અન્ન વિના ભૂખની આગથી તપ્ત બધા પ્રાણી મરી જાય છે. એથી અન્નની જ બધા લોકો પ્રશંસા કરે છે, કેમ કે અન્નમાં જ બધું કંઈ પ્રતિષ્ઠિત છે. અન્નના સમાન દાન ન તો થયું છે કે ન થશે. દેવી, આ બધું જગત અન્નથી જ ધારણ થાય છે. લોકમાં અન્નને બળકારક બતાવ્યું છે, કેમ કે અન્નમાં જ પ્રાણ પ્રતિષ્ઠિત છે. પ્રાપ્ત અન્નની કદી જ નિંદા ન કરે અને ન કોઈ રીતે તેને ફેંકે. કૂતરા અને ચંડાલને પણ કરેલ અન્નદાન ક્યાંય નષ્ટ થતું નથી. જે મનુષ્ય થાકેલો, માંદા અને અપરિચિત પથિકને અન્ન દે છે અને દેવા સમયે કષ્ટનો અનુભવ નથી કરતો, તે સમૃદ્ધિનો ભાગી થાય છે. પાર્વતી, જે દેવતાઓ, પિતૃઓ, બ્રાહ્મણો અને અતિથિઓને અન્નથી તૃપ્ત કરે છે તેને મહાન પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અન્ન અને જળનું દાન શૂદ્ર અને બ્રાહ્મણને માટે પણ સમાન રૂપથી મહત્વ રાખે છે. અન્નની ઈચ્છાવાળા પુરુષને તેનું ગોત્ર, શાળા, સ્વાધ્યાય અને દેશ નહીં પૂછવા જોઈએ. અન્ન સાક્ષાત બ્રહ્મા છે, અન્ન સાક્ષાત વિષ્ણુ અને અન્ન સ્વરૂપ હું શિવ છું. તેથી અન્ન સમાન દાન થયું છે, ન થશે. જે પહેલાં બહુ ભારે પાપ કરીને પણ પછી અન્નનું દાન કરવાવાળો બની જાય છે, તે બધા પાપોથી મુક્ત બની સ્વર્ગલોકમાં જાય છે. અન્ન, જળ, ઘોડા, ગાય, વસ્ત્ર, શૈયા, છત્ર અને આસન, આ 8 વસ્તુના દાન યમલોક માટે ઉત્તમ છે. આ પ્રકારના દાન વિશેષથી મનુષ્ય વિમાન પર બેસી ધર્મરાજાના નગરમાં જાય છે. તેથી સૌએ દાન કરવું જોઈએ. દેવી, પાનીય દાનમ પરમમ દાનનામુત્તમમ તદા સર્વેષાં જીવ પૂજ્યાનામ તર્પણમ જીવનમ સ્મૃતમ. જળદાન બધાથી શ્રેષ્ઠ છે, તે બધા દાનોમાં સદા ઉત્તમ છે, કેમ કે જળ બધા જીવ સમુદાયને તૃપ્ત કરવાવાળું જીવન છે. તેથી ભારે સ્નેહની સાથે અનિવાર્ય રૂપથી જળદાન કરવું જોઈએ. જળાશયનું નિર્માણ આ લોક અને પરલોકમાં પણ મહાન આનંદની પ્રાપ્તિ કરવાવાળું છે. તે સત્ય છે, એમાં સંશય નથી. તેથી મનુષ્યે વાવ, કૂવા, તળાવનું નિર્માણ કરવું જોઈએ. કૂવામાં જ્યારે પાણી નીકળે છે ત્યારે એ પાપી પુરુષના પાપ કર્મનો અડધો ભાગ હરી લે છે તથા સત્કર્મમાં લાગેલા મનુષ્યના સદાય બધા પાપોને હરી લે છે. જેના ગળાયેલા જળાશયમાં ગાય, બ્રાહ્મણ તથા સાધુ પુરુષ સદા પાણી પીએ છે, તે પોતાના સારા વંશનો ઉદ્ધાર કરી દે છે. જેના જળાશયમાં ગરમીના મોસમમાં પણ અનિવાર્ય રૂપથી પાણી ટકી રહે છે, તે કદી દુર્ગમ અને વિષમ સંકટને પ્રાપ્ત થતા નથી. જેના પોખરામાં કેવળ વર્ષા ઋતુમાં જ પાણી રહે છે, તેને પ્રતિદિન અગ્નિહોત્ર કરવાનું ફળ મળે છે. જેના કૂવામાં શરદકાળ સુધી પાણી રહે છે, તેને 1000 ગાયોનું દાન કરવાનું પુણ્ય ફળ મળે છે, એમાં સંશય નથી. જેના તળાવમાં હેમંત અને શિશિર ઋતુ સુધી પાણી મોજૂદ રહે છે, તેને ઘણી સુવર્ણ મુદ્રાઓની દક્ષિણાથી યુક્ત યજ્ઞનું ફળ મળે છે. જેના સરોવરમાં
વસંત અને ગ્રીષ્મકાળ સુધી પાણી રહે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. પાર્વતીએ જીવોને તૃપ્ત પ્રદાતા જળાશયના ઉત્તમ ફળનું વર્ણન કર્યા પછી હવે વૃક્ષ ઉછેરમાં જે ગુણો છે તેનું વર્ણન કરું છું, સાંભળો. અતિતાનાગ તાનઃ સર્વાન પિતૃ વંશાસ્તુ તારયેત કાંતારે વૃક્ષરોપી યસ્તસ્માદ વૃક્ષાસ્તુ રોપયેત. જે વેરાન અને દુર્ગમ સ્થાનોમાં વૃક્ષ લગાવે છે તે પોતાની વીતી ગયેલી તથા આવવાવાળી બધી પેઢીઓને તારી દે છે. એ સારું વૃક્ષ અવશ્ય લગાવવા જેવું છે. તે લગાવવાવાળા પુત્ર હોય છે, એમાં સંશય નથી. વૃક્ષ લગાવવાવાળો પુરુષ પરલોકમાં જાય છે ત્યારે અક્ષય લોકને પામે છે. પોખરા ગળાવવાવાળા, વૃક્ષ લગાવવાવાળા અને યજ્ઞ કરાવવાવાળા જે દ્વિજ છે તે બીજા સત્યવાદી પુરુષ સ્વર્ગમાંથી કદી નીચે આવતા નથી. દેવી, હવે સત્ય અંગે શ્રવણ કરો. સત્ય જ પરબ્રહ્મ છે. સત્ય જ પરમ તપ છે. સત્ય જ ઉત્કૃષ્ટ શાસ્ત્ર જ્ઞાન છે. સૂતેલા પુરુષમાં સત્ય જ જાગતું હોય છે. સત્ય જ પરમ પદ છે. સત્યથી જ પૃથ્વી ટકેલી છે અને સત્યમાં જ બધું કંઈ પ્રતિષ્ઠિત છે. તપ, યજ્ઞ, પુણ્ય, દેવતા, ઋષિ અને પિતૃઓના પૂજન, જળ અને વિદ્યા આ બધું જ સત્ય પર જ અવલંબિત છે. બધાનો આધાર સત્ય જ છે. સત્ય જ યજ્ઞ, તપ, દાન, મંત્ર, સરસ્વતી દેવી તથા બ્રહ્મચર્ય છે. ઓમકાર પણ સત્ય રૂપ જ છે. સત્યથી વાયુ ચાલે છે. સત્યથી સૂર્ય તપે છે. સત્યથી આગ જલાવે છે. સત્યથી જ સ્વર્ગ ટકેલું છે. લોકમાં બધા વેદોનું પાલન તથા બધા લિંગો, બધા તીર્થોનું સ્નાન કેવળ સત્યથી જ સુલભ થઈ જાય છે. સત્યથી બધું કંઈ પ્રાપ્ત થઈ જાય છે, એમાં સંશય નથી. 1000 અશ્વમેઘ અને લાખો યજ્ઞ એક બાજુ ત્રાજવા પર રખાય અને બીજી બાજુ સત્ય હોય તો સત્યનું જ પલ્લું ભારે થશે. સત્યમેવ પરમં બ્રહ્મ, સત્યમેવ પરમ તપ, સત્યમેવ પરો યજ્ઞ, સત્યમેવ પરુશ્રુતમ. તત્વ સુપ્તેષુ જાગતિ સત્યમ ચ પરમં પદમ. સત્યનેવ ભૂતા પૃથ્વી, સત્યે સર્વ પ્રતિષ્ઠિતમ. દેવતા, પિતૃ, મનુષ્ય, નાગ, રાક્ષસ અને ચરાચર પ્રાણીઓ સહિત બધું લોક સત્યથી જ પ્રસન્ન થાય છે. સત્યને જ પરમ ધર્મ કહ્યો છે. સત્યને જ પરમ પદ બતાવ્યું છે અને સત્યને જ પરબ્રહ્મ પરમાત્મા કહે છે. એથી સત્ય બોલવું જોઈએ. સત્યપરાયણ મુનિ અત્યંત દુષ્કર તપ કરી સ્વર્ગને પામે છે. સત્ય ધર્મમાં અનુરક્ત રહેવાવાળા સિદ્ધ પુરુષ પણ સત્યથી જ સ્વર્ગના નિવાસી બન્યા છે. એથી સદા સત્ય બોલવું જોઈએ. સત્યથી વધી બીજો કોઈ ધર્મ નથી. સત્યરૂપી તીર્થ અગાધ, વિશાળ, સિદ્ધ અને પવિત્ર જળાશય છે. તેમાં યોગયુક્ત બની મન દ્વારા સ્નાન કરવું જોઈએ. સત્વરે પરાત્પર, સત્યને પરમ પદ કહ્યું છે. જે મનુષ્ય પોતાની માટે, બીજાની માટે અથવા પોતાના પુત્ર માટે પણ અસત્ય નથી બોલતા તે જ સ્વર્ગવાસી બને છે. વેદ, યજ્ઞ તથા મંત્ર આ બ્રાહ્મણોમાં સદા નિવાસ કરે છે, પરંતુ અસત્યવાદી બ્રાહ્મણોમાં એની પ્રતીતિ થતી નથી. તેથી સદા સત્ય બોલવું જોઈએ. અને વળી પાર્વતે, સંસારમાં એવું કોઈ સુખ નથી જે તપસ્યા વિના સુલભ હોય. તપથી જ બધું સુખ મળે છે. એ વાતને વેદ વેદતા પુરુષ જાણે છે. જ્ઞાન, વિજ્ઞાન, આરોગ્ય, સુંદર રૂપ, સૌભાગ્ય તથા શાશ્વત સુખ તપથી જ પ્રાપ્ત થાય છે. તપસ્યાથી જ બ્રહ્મા વિના પરિશ્રમે બધા વિશ્વને સૃષ્ટિ રચે છે.
તપસ્યાથી જ વિષ્ણુ એનું પાલન કરે છે. તપસ્યાના બળથી જ રુદ્રદેવ સંહાર કરે છે તથા તાપના પ્રબળ પ્રભાવથી જ શેષ અશેષની ભૂમંડળનું ધારણ કરે છે. મહાદેવી, હવે વેદ અને પુરાણોના સ્વાધ્યાય અંગે કહું છું, તે પ્રસન્ન ચિત્તે સાંભળો. જે વનમાં જંગલી ફળ મૂળ ખાઈ તપ કરે છે અને જે વેદની એક ઋચાનો સ્વાધ્યાય કરે છે, એ બેવનું ફળ સમાન છે. શ્રેષ્ઠ મુનિ, વેદાધ્યનથી જે પુણ્યને પામે છે તેથી બેવડું ફળ તો વેદ ભણાવવાથી પામે છે. અંધકાર છવાયેલ રહે છે, એથી સદાય પુરાણોનું અધ્યયન કરવું જોઈએ. અજ્ઞાન કારણ નર્કમાં પડી સદા સંતપ્ત હોવાવાળા લોકને જે શાસ્ત્રનું જ્ઞાન દઈ સમજાવે કે તે પુરાણ વેદતા પોતાની આ મહત્તા કારણ સદા પૂજનીય છે. જે સાધુ પુરુષ પુરાણ વક્તા વિદ્વાનને દાનનું પાત્ર સમજી ભારે પ્રસન્નતા સાથે એને ઉત્તમોત્તમ વસ્તુઓ દે છે, તે પરમ ગતિને પામે છે. દેવી, જે સુપાત્ર બ્રાહ્મણને ભૂમિ, ગાય, રથ, હાથી અને સુંદર ઘોડા દે છે તેના પુણ્ય ફળનું વર્ણન સાંભળો. તે આ જન્મમાં અને પરલોકમાં પણ બધા અક્ષય મનોરથોને પામે છે તથા અશ્વમેઘના ફળના પણ ભાગીદાર થાય છે. જે પુરુષ મારી શિવની કથા સાંભળે છે તે કર્મોના વિશાળ વનને જલાવી સંસારથી તરી જાય છે. જે પુરુષ મારી શિવ કથાને સાંભળે છે તે કર્મોના વિશાળ વનને જલાવી સંસારથી તરી જાય છે. જે 2 ઘડી, 1 ઘડી અથવા 1 ક્ષણ પણ ભક્તિભાવથી મારી શિવની કથા સાંભળે તેની કદી દુર્ગતિ થતી નથી. બધા દાનો અથવા બધા જ યજ્ઞોમાં જે પુણ્ય થાય છે તે ફળ પૂર્ણ શિવ પુરાણ સાંભળવાથી અવિચળ રૂપમાં પ્રાપ્ત થઈ જાય છે. જે પુણ્ય આ બધા યજ્ઞોમાં જે પુણ્ય થાય છે તે ફળ મારું શિવ પુરાણ સાંભળવાથી અવિચળ રૂપમાં પ્રાપ્ત થઈ જાય છે. કલિયુગમાં પુરાણ શ્રવણ સિવાય મનુષ્યો માટે બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી. તે એને માટે મોક્ષ અને ધ્યાનરૂપી ફળ દેવાવાળું છે. શિવ પુરાણનું શ્રવણ અને મારા શિવના નામનું કીર્તન મનુષ્ય માટે કલ્પવૃક્ષનું રમણીય ફળ છે, એમાં સંશય નથી. યજ્ઞ, દાન, તપ અને તીર્થ સેવનથી જે ફળ મળે છે તેને મનુષ્ય પુરાણ શ્રવણ માત્રથી પામે છે. મહાદેવી, મહાન પાપો માટે મહાન અને નાના પાપો માટે નાનું પ્રાયશ્ચિત છે. તે અશેષ પાપ કર્મો માટે જે પ્રાયશ્ચિત સંબંધી કર્મ બતાવ્યા છે તે બધામાં મારું સ્મરણ જ પ્રાયશ્ચિત છે. જે પુરુષના ચિત્તમાં કર્મ કર્યા પછી પશ્ચાતાપ થાય છે તેને માટે તો એકમાત્ર મારું શિવનું સ્મરણ સર્વોત્તમ પ્રાયશ્ચિત છે. પ્રાતઃકાળ, સાયંકાળ, રાતમાં તથા મધ્યાહ્ન આદિમાં મારું સ્મરણ કરવાથી પાપ રહિત થયેલ મનુષ્ય મારું મહેશ્વર ધામને પામે છે. મારા સ્મરણથી બધા પાપો અને ક્લેશનો ક્ષય થઈ જવાથી મનુષ્ય સ્વર્ગ અથવા મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જેનું ચિત્ત તપ, હોમ અને પૂજા આદિ કરવા સમય નિરંતર મારામાં લાગ્યું રહેતું હોય તેને માટે જેનું ઇન્દ્ર આદિ પદની પ્રાપ્તિરૂપ ફળ તો અંતરાય જ છે. જે પુરુષ ભક્તિભાવથી રાત દિવસ મારું એટલે કે શિવનું સ્મરણ કરે છે તેના સારાય પાતક નષ્ટ થઈ જાય છે. તેથી તે કદી નર્કમાં નથી પડતો. નર્ક અને સ્વર્ગ એ પાપ અને પુણ્યના જ બીજા નામ છે. તેમાંથી એક તો દેવાવાળું છે અને બીજું મોક્ષ પ્રદાતા છે. શિવજીનું આ કથાનક પૂર્ણ થયું કે પાર્વતી બોલ્યા, ભગવાન, મેં આપની કૃપાથી બધી વાત જાણી લીધી. દેવ,
જે મંત્રો દ્વારા, જે વિધિથી, જે પ્રકારે આપની પૂજા થાય છે તે પણ મને જ્ઞાત થઈ ગયું. પણ પ્રભુ, હજુ એક સંશય રહી ગયો છે. કહો, કયા વિષયનો સંશય રહી ગયો છે? મૃત્યુનું ચિહ્ન છે. હા, પછી બીજો કોઈ સંશય શેષ રહી જાય છે? સાંભળો પ્રિય, આ જો અકસ્માત શરીર બધી બાજુથી સફેદ યા પીળું પડી જાય અને ઉપરથી કંઈક લાલ દેખાય તો જાણવું કે તે મનુષ્યનું મૃત્યુ 6 મહિનાની અંદર થઈ જશે. શિવે જ્યારે મોં, કાન, નેત્ર અને જીભનું બંધન સ્તંભન થઈ જાય ત્યારે પણ 6 મહિનાની અંદર જ મૃત્યુ જાણવું જોઈએ. બધે જે મૃગના પાછળ થવાવાળા શિકારીઓના ભયાનક અવાજને પણ જલ્દી નથી સાંભળતા, તેનું મૃત્યુ પણ 6 મહિનાની અંદર જ જાણવું જોઈએ. જ્યારે સૂર્ય, ચંદ્રમા યા અગ્નિના સાનિધ્યથી પ્રગટ હોવાવાળા પ્રકાશને મનુષ્ય જોઈ શકતો નથી અને બધું જ કાળું કાળું અંધકારગાચ્છિત જે દેખાય ત્યારે તેનું જીવન 6 માસથી અધિક નથી હોતું. દેવી પ્રિય, જ્યારે મનુષ્યનો ડાબો હાથ સતત 1 સપ્તાહ પર્યંત ફરકતો જ રહે ત્યારે એનું જીવન 1 માસ જ રહે છે. આવું જાણવું જોઈએ, એમાં સંશય નથી. જ્યારે સારાય અંગોમાં અંગડાઈ અથવા આવવા લાગે અને તાળવું સુકાઈ જાય ત્યારે મનુષ્ય 1 માસ જ જીવિત રહેશે, એમાં સંશય નથી. ત્રિદોષમાં જેનું નાક વહેવા માંડે તેનું જીવન 15 દિવસથી અધિક નથી ચાલતું. મોઢું અને કંઠ સુકાવા લાગે તો તે જાણવું જોઈએ કે 6 મહિના વીતતા તેનું આયુષ્ય સમાપ્ત થઈ જશે. ભામિની, જેની જીભ ફૂલી જાય અને દાંતોમાં મવાદ નીકળવા માંડે તેનું 6 મહિનામાં મૃત્યુ થઈ જાય છે. આ ચિહ્નોથી મૃત્યુકાળને સમજવું જોઈએ. સુંદરી, જળ, તેજ, ઘી, દર્પણમાં પણ જ્યારે પોતાની પડછાયો ન દેખાય યા વિકૃત દેખાય તો સુંદરી કાળચક્રના જ્ઞાતા પુરુષોએ એ જાણી લેવું જોઈએ કે તેનું આયુષ્ય 6 માસથી અધિક શેષ રહ્યું નથી. દેવેશ્વરી કાર્ય, બીજી વાત સાંભળો જેનાથી મૃત્યુનું જ્ઞાન થાય છે. જ્યારે પોતાની છાયાને શિરથી રહિત જુએ અથવા પોતાની છાયાથી રહિત જુએ ત્યારે તે મનુષ્ય પણ 1 માસ પર્યંત જીવિત રહેતો નથી. પાર્વતી, આ મેં અંગોમાં પ્રગટ હોવાવાળા મૃત્યુના લક્ષણ બતાવ્યા છે. ભદ્રે, હવે બહાર પ્રગટ હોવાવાળા લક્ષણોનું વર્ણન કરું છું, તે સાંભળો. દેવી, જ્યારે ચંદ્રમંડળ યા સૂર્યમંડળ પ્રભાહીન લાલ દેખાય ત્યારે અડધા માસમાં જ મનુષ્યનું મૃત્યુ થઈ જાય છે. અરુંધતી, મહાયાન ચંદ્રમાં આટલાને જો ન દેખી શકે અથવા જેને તારાઓનું દર્શન ન થાય એવા પુરુષ 1 માસ સુધી જીવંત રહે છે. કદાચ ગ્રહોના દર્શન થાય પણ દિશાઓનું જ્ઞાન ન હોય અને મન પર મૂળતા છવાઈ રહે તો 6 મહિનામાં મૃત્યુ થઈ જાય છે. અને થઈ જાય છે. દેવી, જ્યારે ચંદ્રમંડળ યા સૂર્યમંડળ પ્રભાહીન અને લાલ દેખાય ત્યારે અડધા માસમાં જ મનુષ્યનું મૃત્યુ થઈ જાય છે. અરુંધતી, મહાયાન ચંદ્રમાં આટલાને જો ન દેખી શકે અથવા જેને તારાઓનું દર્શન ન થાય એવો પુરુષ 1 માસ સુધી જીવંત રહે છે. કદાચ ગ્રહોના દર્શન થાય પણ દિશાઓનું જ્ઞાન ન હોય અને મન પર મૂળતા છવાઈ રહે તો 6 મહિનામાં મૃત્યુ થઈ જાય છે. જો
ઉતથ્ય નામે તારાનું, ધ્રુવનું અથવા સૂર્યમંડળનું પણ દર્શન ન થઈ શકે. રાતમાં ઇન્દ્રધનુષ્ય અને મધ્યાહને ઉલ્કાપાત થતો દેખાય અથવા ગીધ અને કાગડા ઘેરી રહે તો એ મનુષ્યનું આયુષ્ય 6 મહિનાથી અધિક ન હોય. જો આકાશમાં સપ્તર્ષિ તથા સ્વર્ગ માર્ગ છાયાપથ ન દેખાય તો કાલજ્ઞ પુરુષોએ તેવા પુરુષનું આયુષ્ય 6 માસ શેષ સમજવું જોઈએ. જે અકસ્માત સૂર્ય અને ચંદ્રમાને રાહુથી ગ્રસ્ત જુએ છે અને બધી દિશાઓ જેને ઘૂમતી દેખાય છે તે અવશ્ય 6 મહિનામાં મરી જાય છે. જો અકસ્માત નીલી માખીઓ આવી પુરુષને ઘેરી લે તો વાસ્તવમાં તેનું આયુષ્ય 1 માસનું જ શેષ જાણવું જોઈએ. જો ગીધ, કાગડા અથવા કબૂતરે શિર પર ચડી જાય તો તે પુરુષ શીઘ્ર જ 1 માસની અંદર જ મરી જાય છે, એમાં સંશય નથી. ભાગ 15 પાપ અને પુણ્ય. હવે આપણે એ આવતા અંકે લઈશું. અહીંયા વિરામ આપીએ. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. અહીંયા શિવજીએ પાર્વતીને પાપ અને પુણ્યના બધા માર્ગ, નર્ક અને સ્વર્ગ રૂપી માર્ગ અને સત્કર્મો અને દુષ્કર્મો વિશે સમજાવી. થોડા ગૂઢ અર્થ હતા, જોડણીઓ હતી, એટલે હું અંદર ડૂબીને વાંચન કરતો હતો. કોઈ વાત કદાચ એનો આચાર ઉચ્ચાર આરોહ અવરોહ સમજવામાં કંઈ ક્ષતિ હોય તો ફરીવાર સાંભળી લેવા વિનંતી છે. ભગવાન ભોલેનાથ કી જય.